સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। હું છું આપની સાથે રાધા। મહત્વના સમાચાર પર નજર કરીશું। વાત એક સવાલની સાથે કે કોંગ્રેસ નેતા કોનાથી થાક્યા। રાજકારણમાં નિવૃત્તિની વાતો વચ્ચે કોંગ્રેસના બળદેવજી ઠાકોરનો મોટો ખુલાસો। કોંગ્રેસમાં છું અને કોંગ્રેસમાં જ રહીશ, ક્યારેય નિષ્ક્રિય નહીં થાવ, બળદેવજી ઠાકોરે કહ્યું। રાજકારણ માટે નવી પેઢી અને કેડર તૈયાર કરવા માટે તેમણે મંચ પરથી એ વાત કરી હોવાનું કહ્યું। સલાહકાર બનીને પણ કોંગ્રેસને ફરી બેઠા કરવા માટે પૂરો સાથ આપીશ। સમાજ શિક્ષિત અને સંગઠિત બને અને દીકરા દીકરીઓ આગળ આવે તે ધ્યેય હોવાનું તેમણે કહ્યું। વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણી લડવા માટે બળદેવજી ઠાકોરે તૈયારી દર્શાવી। બળદેવજી ઠાકોરનો રાજકીય નિવૃત્તિની વાત કરતો વિડીયો વાયરલ થયો હતો। જીવશું ત્યાં સુધી કોંગ્રેસમાં રહેવાના છીએ। કોંગ્રેસના આજના કાર્યકર તરીકે અમે કામ કરવાના છીએ। કોંગ્રેસને મજબૂત કરવા માટેની કામગીરી કરવાના છીએ અને કોંગ્રેસને મજબૂત કરવામાં ક્યાંક સલાહકાર બનવું પડે તો સલાહકાર બનીને બીજી કેડર અમારી કોંગ્રેસની અમારા પછીની બીજી કેડર મજબૂત કરી બીજી કેડર તૈયાર કરીને કઈ રીતે કોંગ્રેસ પાર્ટી મજબૂત બને, કઈ રીતે કોંગ્રેસ પાર્ટી મજબૂત બની અને લોકો વચ્ચે જાય એના માટે કેવળ પાછળ બેસીને સલાહકાર બનીને કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવી પડે તો કરવાના અમારા પ્રયત્નો હશે। હું કોંગ્રેસમાંથી નિષ્ક્રિય થવાનો છું એવું મારું નિવેદન નહોતું, પણ મીડિયાના મિત્રોએ જ્યારે તમે મને અહીં પૂછો છો ત્યારે હું ચોક્કસપણે કહીશ કોંગ્રેસમાં છું, કોંગ્રેસમાં રહેવાનો છું, કોંગ્રેસમાં નિષ્ક્રિય થવાનું નથી। મારી એક ફરજના ભાગરૂપે સમાજમાં પણ હું તમને કહું છું કે સમાજમાં મારી સેકન્ડ કેડર તૈયાર કરવામાં અમે કચાશ છોડીશું નહીં અને કોંગ્રેસ પાર્ટીમાં પણ ક્યાંય ચીટકી રહેવાનો પ્રયત્ન નહીં કરીએ જ્યાં સુધી બીજી કેડર મજબૂત તૈયાર થઈ અને કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવામાં કચાશ ન રહી જાય એના માટે બાજુમાં બેસવું પડે તો બેસીને પણ અમે પાર્ટીને મજબૂત કરવાના પ્રયત્નો કરીશું। પાર્ટી મને જ્યાં કહેશે ત્યાંથી હું ચૂંટણી લડવાની મારી તૈયારી છે, એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી। હું લગભગ એક વર્ષથી કહેતો આવું છું, આપની વચ્ચે કહેતો આવું છું, તમને લોકોને પણ કહું છું, મીડિયાના મિત્રોને પણ કહેલું છે કે પાર્ટી કદાચ ક્યાંક મારી પસંદગી કરશે ને પાર્ટી એમ કે ભાઈ તમારે અહીંથી ચૂંટણી લડવાની છે તો હું ચૂંટણી લડીશમાં કોઈ પણ શંકાને સ્થાન નથી।